પપ્પાને તો કાલે તાવ ને ટાઈટ બે આવી ગઈ હતી. દીકા તું કેટલી ડિસ્પ્લે ઉડાડી બાના ફોનની? તો બધું કરવા માટે બાકી તમને એકવાર ઘરે જઈએ અને ઘરે જઈને બતાવું કે વેક્યુમ પેકિંગ એકચ્યુઅલમાં હોય છે કેવું કરી નાખ્યું, એકદમ પિચકાવી નાખ્યું નહીં. આખો કેનાલ વાળો રોડ ખોદી નાખ્યો છે. તો એ બધું કામકાજ રાખ્યું છે આપણે લાકાસા લુસીડોમાં. લાઈટ માળે હાલે છોકરો છે કે તાવ ગયો, ઠાકુર તો ગયો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. ગઈકાલનો વ્લોગ ભાઈ કોઈ ન જોયો હોય તો જઈને જોયો જો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કાલે અમે ગયા હતા બંસી કાકાના લગ્ન લેવા માટે, મતલબ કે કાલે હતી કંકોત્રી લેખન, લગ્ન લેખન, તમે એક્સેટ્રા જે કહેતા હો એ બધું. ભાઈ મસ્ત મજાનો વ્લોગ બન્યો છે, તમને ખૂબ જ મજા આવશે જોવાની. જઈને જોઈ આવજો. ને એ પહેલાં ભાઈ આપણે મૂક્યા છે નિર્મલ કાકાની જાનના વ્લોગ, નિર્મલ કાકાના રાજ ગરબા, એટલે નિર્મલ કાકા અને બંસી કાકાના બંનેના રાજ ગરબા સાથે હતા, તો એ વ્લોગ મૂક્યો છે. એમની પહેલાં મૂક્યો છે આપણે નિર્મલ કાકાના લગ્ન લેખનનો વ્લોગ. ભાઈ સિરિયસલી તમે એકવાર ચેકઆઉટ કરજો, બહુ જ મજા આવશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. કેમ છે તબિયત પાણી? મજા છે. હમણાં થોડીક બગડી ગઈ હતી, કેમ બા? શરદી કેવું થઈ ગયું હતું? યસ, સારું થઈ ગયું છે એટલે સારું છે. બાકી ભાઈ ઘરે બધાને એવું છે, શરદીનો માહોલ છે જ અમારા ઘરે. પપ્પાને પણ એટલી શરદી છે. પપ્પાને તો કાલે તાવ ને ટાઈટ બે આવી ગઈ હતી, પણ આજે સારું છે એમને, એટલે એકદમ કમ્પ્લીટલી પાછી હેલ્થ થઈ ગઈ છે. રિપોર્ટ કરાવીને એક દવા લઈ લીધી ને એટલે બેટર થઈ ગયું છે. બાકી અમારા મમ્મી પણ અહીંયા મસ્ત બેઠા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એમ ને? તઈ તો રામભાઈ તમારા ફોનની ડિસ્પ્લે ઉડાડી નાખી એમ ને? દીકા તું કેટલી ડિસ્પ્લે ઉડાડી બાના ફોનની? બીજી છે. હા યસ, બીજી છે કેમ મમ્મી? બાકી અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે મસ્ત ભાઈ, નાય ધોયા વગર. હા, અમારા નો પચાડે તો સારું એમ. બાકી અમારે રામભાઈ ઉઠી ગયા છે મસ્ત, નાય ધોયા વગર ભાઈ લઈ લીધા છે ટ્રક અને રમવા માંડ્યા છે કપસી. હું છું દીકાને કંદો રખું તો અરે ભાઈ તરત એને ખબર પડી જાય. દીકુ આમાં શું ભરવાનું છે? હે કપસી? બધાને હાઈ કરી દો. હાલો હાઈ. કપસી વાળાને ફોન કરો. કપસી વાળાને ફોન કર. હાલો કપસી ટ્રક ભરવું છે. હાલો અહીંયા. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અમારા રામભાઈની. અને અમારા ભાઈ કિચન ક્વીન, અમારા ઘરની ક્વીન પણ મસ્ત મજાની ભાઈ રેડી થઈને કામ ધંધે લાગી ગઈ છે. તો શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? અમારે તો રેડી. એમ ને? તમને શરદી બરદી નથી થઈ? અમને બધું ગયું. ગયું હતું ને ભાઈ? અમારો દિવાળીનો દિવસનો વારો હતો તે 1 મહિના 2 મહિના સુધી તો રહી શરદી, બસ કેટલીક ટકે. અત્યારે ભાઈ તમને મારો અવાજ સાંભળીને ખબર પડતી હશે કે મને કેવું મેં છે. કીધું આથી આમ જા. આ બાજુ મોકલી દીધી ભાઈ એને. આ હોય બહુ પાકી ગિલિન્ડર છે. તો ભાઈ મસ્ત મજાના બધા એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. શોભા હમણાં બનાવી નાખે જમવાનું. આપણે લગભગ જવાનું થશે જગદીશ દાદાને ત્યાં, પણ એ પહેલાં આપણે શોભાને પૂછી લઈએ કે બપોરે શું બનાવે છે મેનુ, તો એ પ્રમાણે ભાઈ કંઈક ખાવાનો પ્રોગ્રામ કરીએ. તો શોભા જણાવો. આજ બહાર જમવા જવાનું છે, ખાલી બાને દાદા હાટુ ઘરે રસોઈ બનશે. એવું છે? ક્યાં જમવા જવાનું છે? ક્યાંક લગ્નમાં જવાનું છે મમ્મી. ક્યાં જવાનું છે મમ્મી? કેશુરભાઈ ત્યાં મુંબઈ વાળા. ઓકે, યસ, શીતલ ફૂઈના સસરાની, મતલબ કે એના હાહરવેલમાં લગ્ન છે, તો આપણે ત્યાં જવાનું છે. પપ્પાનો ફોન આવે છે ભાઈ, મસ્ત મજાનો ફોન ઉપાડી લઈએ અને વાતચીત કરી લઈએ. પપ્પાનો ફોન પણ એ જ આવ્યો હતો કે જગદીશ દાદાને ત્યાં આવી અને ભાઈ થોડા ઘણા કામ છે, બધા કામ ફિનિશ કરવાના છે. તો અત્યારે હું નીકળી ગયો છું જગદીશ દાદાને ત્યાં જવા માટે. તો ગાઈઝ હું આવી ગયો તો જગદીશ દાદાના ઘરેથી આપણા ઘરે, અને શોભાને અને મમ્મીને આપણે લઈ લીધા છે, પિક કરી લીધા છે. મમ્મી કહે છે મહેંદીના કોન લેવા માટે. જોવો છો, જો આવે છે મમ્મી. જેવા આવે એટલે આપણે જવાનું છે ભાઈ. મેં તમને આગળ કીધું તો એ પ્રમાણે જમવા માટે બહાર. બાકી શોભા આજે મહેંદી મૂકી જ દેવી છે એમને પાછી. મૂકી દઈને પાછું એક કાકાને પાસે પવણાઈ દઈને. યસ યસ ભાઈ, મમ્મીનું કહેવાનું એમ છે કાલે ટાઈમ નહીં. હા રાઈટ. તો ભાઈ આપણે જે પહેલા આવી હતી જ આવશે મૂકવા કે? તો રાજવી આવશે. ઠીક. તો ભાઈ ધ્રુવીની બેન આવશે, રાજવી. મસ્ત મજાની ભાઈ મહેંદી મુકાવી લેશે આજે મમ્મીને શોભા. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 3 અને હું ને બંસીભાઈ ગયા હતા ભાઈ બંસીભાઈનું પેકિંગ કરાવવા માટે, કારણ કે બંસીભાઈ ફ્રાન્સ જાય છે. તો ભાઈ આમાં બધો સામાન છે, મતલબ કે બ્લેન્કેટ ને કપડાં ને એવું બધું હતું ને, એ બધા ભાઈ કપડાને એને ભાઈ પિચકાવવાનું હતું, વેક્યુમ પેકિંગ કરાવવાનું હતું, જેથી ભાઈ સ્પેસ ઓછી રોકે કપડાં અને બ્લેન્કેટ ને એવું બધું, અને ભાઈ ઇઝીલી બધો સામાન આવી જાય. તો ભાઈ અત્યારે હું ને બંસી ગયા હતા બધું કરાવવા માટે. બાકી તમને એકવાર ઘરે જઈએ અને ઘરે જઈને બતાવું કે વેક્યુમ પેકિંગ એકચ્યુઅલમાં હોય છે કેવું. તો ગાઈઝ બંસીભાઈ ખોલી રહ્યા છે સુટકેસ, અને ભાઈ આવી રીતના કંઈક વેક્યુમ પેકિંગ થાય છે. આ ભાઈ અમે કપડાં લઈ ગયા હતા ને 2 બાજુ ફૂલ ભરેલું હતું, અને લેવા ત્યારે એક બાજુ ને એમાંય પાછી જગ્યા. કેવું કરી નાખ્યું, એકદમ પિચકાવી નાખ્યું નહીં? અરે બહુ કઠણ થઈ જાય. તો ગાઈઝ આવી રીતના કંઈક વેક્યુમ પેકિંગ કરે છે, જેથી ભાઈ આપણે ઇઝીલી બધો જ સામાન એકદમ કમ્પ્લીટલી લઈ જઈ શકીએ. અને ભાઈ કરાવવું જરૂરી છે, નગર ભાઈ પછી શું છે બેગ વધારે થઈ જાય એવું બધું થાય, એટલા માટે ખંભે નાખીને એમ.
અને ભાઈ લાકડા જેવું થઈ ગયું છે એ બ્લેન્કેટ ને બધા કપડાં ને બધું. બાકી ભાઈ છે સારી વસ્તુ. તો ગાઈઝ આવી રીતના કંઈક ફઈના ઘરે કામકાજ હતું એ બધું જ કામકાજ ફિનિશ કરીને અત્યારે હું નીકળી રહ્યો છું હેવન પાર્ટી પ્લોટે. કારણ કે ભાઈ આજે ત્યાં મિટિંગ રાખી છે 20 થી 22 જણા જે મોટા મોટા મેન અગ્રણીઓ હોય ને એ બધાને બોલાવ્યા છે મિટિંગ માટે. કારણ કે ભાઈ 15 તારીખને હવે આવવામાં 3 થી 4 દિવસ જ બાકી છે. અને ભાઈ રિસેપ્શનના દિવસે કોને શું શું કામ સોંપવા એ ભાઈ મેન અગ્રણીઓને બોલાવીને એકવાર ફાર્મ વિઝિટ કરાવી દઈએ એટલે પછી 15 તારીખે વાંધો ન આવે. તો જગદીશ દાદાનો પણ ફોન આવી ગયો છે, એ નીકળ્યા છે ઘરેથી, તો આપણે પણ નીકળીએ અને ફટાફટ પહોંચી જઈએ હેવન પાર્ટી પ્લોટે. મને તો એ નથી સમજાતું કે સુરતમાં ભાઈ આ ખોદકામ ક્યારે બંધ થશે. જુઓ છો ભાઈ આખો કેનાલવાળો રોડ ખોદી નાખ્યો છે. સિરિયસલી ભાઈ પહેલાં રોડ એટલો મસ્ત હતો ને આમ વાત પૂછોમાં. પણ ભાઈ ખબર નહીં રોડ વચાળે ગટરો નાખે છે અને ભાઈ ભૂંગળા મોટા મોટા નાખ્યા છે એટલે આખો રોડ ભાઈ ખોદી નાખ્યો છે. પહેલાં 3 પટ્ટી હતી આ રોડ પર, હવે ભાઈ ખાલી એમાંથી ખાલી એક જ પટ્ટી આ લાસ્ટ લાઇન જ શરૂ છે. બોલો એટલું ખોદીને બધું ભાઈ વેર વિખેર કરી નાખ્યું છે. અને ભાઈ પહેલાં આ રોડ એટલો આમ ખુલ્લો હતો ને, મતલબ 1% પણ ભાઈ ટ્રાફિક નહોતી થતી. હવે તો ભાઈ રોડ પૂરો થઈને ત્યાં સુધી ખોદી નાખ્યું. હવે આ પહેલાં એને નહીં દે હુજી હોય ગટરું બનાવવાની, તો અત્યારે વળગા છે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે બનાવે એને પાણીનો નિકાસ કરે છે ને ગમે ત્યાં, એ કામ હાલશે વધીને 2-3 મહિના પછી તો સારું થઈ જાય, પાછો રોડ બનાવી નાખશે. બાકી આવી રીતના કંઈક મસ્ત મજાના અમારા સુરતના રોડ છે. તો ગાઈઝ આપણે ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ અને ભાઈ આવો કંઈક છે હેવન પાર્ટી પ્લોટ. હવે ભાઈ આગળ જઈએ અને ભાઈ મસ્ત મજાની ગાડી અંદર પાર્ક કરી દઈએ. હેવન પાર્ટી પ્લોટે બધાની ભાઈ મીટિંગ લઈને અત્યારે હું દાદા ને અમે બધા નીકળી ગયા છીએ હવે ભાઈ લાકાસા લુસીડોમાં જવા માટે, મતલબ કે અમેઝિયામાં જવા માટે. અમેઝિયામાં ભાઈ આપણે 13 તારીખનો પ્રોગ્રામ રાખ્યો છે. બંસી કાકાના માંડવા, બંસી કાકાની પીઠી અને ભાઈ ગણેશના નોતરા, તો એ બધું કામકાજ રાખ્યું છે આપણે લાકાસા લુસીડોમાં. તો અત્યારે ત્યાં જઈએ છીએ કારણ કે ત્યાં ઇવેન્ટવાળાને મળવાનું છે. હવે આઈ ડોન્ટ નો શું વાત થાય, બાકી તો બધું કન્ફર્મ જ છે. ખાલી એમને મળીને વાતચીત કરીને પરમ દિવસ જ છે એટલે ભાઈ આપણી પાસે કોઈ વધારે ટાઈમ છે નહીં, એટલે આજે મળવું જરૂરી હતું. તો દાદાની આવે છે પાછળ ને હું જઈ રહ્યો છું આગળ, કારણ કે ભાઈ ટ્રાફિકમાં આગળ પાછળ થઈ ગયા હતા એટલા માટે. બાકી ત્યાં લાલા બાપા ને જયસુ કાકા ને બધા આવે છે, તો એ બધા આવે એટલે ભાઈ મસ્ત મજાના મળીએ અને જે ઇવેન્ટનું ને એનું સમજાવવાનું છે એ એકદમ કમ્પ્લીટલી સમજાવી દઈએ અને 13 તારીખનું આખું શેડ્યુલ આપી દઈએ. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો અમારે મમ્મી ભાઈ કિચનમાં મસ્ત મજાનું ખાવાનું બનાવી રહી હતી. એટલે મસ્ત મજાની ભાઈ ભાખરી બની રહી છે, રોટલા બની ગયા છે અને આટલી બધી કંઈક ભાખરી પણ બની ગઈ છે. શું વાત છે? તો મમ્મી શું મેનુ છે રાતનું? ભાખરી, દૂધી દાળનું શાક, બીજું સાદું. શું વાત છે ભાઈ, મસ્ત મજાનું આવું કંઈક જમવાનું છે. બાકી અમારે રામભાઈ ભાઈ અત્યારમાંથી ઘોડિયામાં વયા ગયા. હુકમ ગયા છે આપણે પૂછીએ શોભાને. લાઇટું બાઇટું બંધ કરીને ઉડાવી દીધો. તો શોભા અત્યારમાં તારે અંદર ઘોડિયામાં નાખવાની શું જરૂર પડી? થાકી ગયો કે હવામાં હું રહી ગયો. હાથે વયો ગયો. હા હે દીકો? હે હાથે હા કરી ગયો તું? હે માલા દીકલા, હે માલા દીકલા. તો ગાઈઝ અત્યારે મસ્ત રામભાઈ આડા પડ્યા છે અને શોભા અત્યારે વિડીયો કોલમાં વાત કરી રહી છે આપણા સાસુ સાથે. શું વાત છે? તો ચાલો એને અહીં મસ્ત મજાની ભાઈ લે હાલે. ઘરે આવીને જોયું તો મહેંદી હોતન મૂકાઈ ગઈ ભાઈ. ઉકડી હોતન ગઈ. કોણે મૂકી દીધી? દક્ષા ઠીક એ આવી હતી. શું વાત છે ભાઈ, મસ્ત મજાની ભાઈ મહેંદી મુકાઈ ગઈ છે. મમ્મીને પણ મૂકી છે. લાઈટ માળે હાલે છોકરો છે કાંઈ. ચાલો ભાઈ લાઈટ બંધ કરી દઈએ ને રામભાઈને મસ્ત સુવા દઈએ. બંધ. મમ્મીએ પણ મહેંદી મૂકી દીધી છે. મમ્મી તું તો બતાય ઉખેડી કેમ નાખી વહેલા હેર? ઠીક એવું છે. તો ભાઈ મસ્ત મહેંદી મૂકી દીધી છે અને ઉખડી પણ ગઈ છે. શું વાત છે? તો ચાલો હા રાંધી હોત નાખ્યું મહેંદી મૂકીને. તો ચાલો ફટાફટ હવે બેસી જઈએ જમવા માટે અને ભાઈ મસ્ત મજાનું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને ભાઈ અમે ગયા હતા અત્યારે જગદીશ દાદાને ત્યાં બધા જ, મતલબ કે મમ્મીને ગીત ગાવા આવ્યા હતા અને બાકી ભાઈ આખા સમાજની મિટિંગ લીધી હતી. મીટિંગ બોલાવી હતી તો બધા ગયા હતા એ મિટિંગ અટેન્ડ કરવા માટે, મતલબ કે 60 થી 70 જણા જેવા હતા જે બધાની મિટિંગ લીધી, બધાના પોતપોતાના કામ સોંપ્યા, એવું બધું કામકાજ હતું જે બધું જ ફિનિશ કરીને ઘરે આવી ગયા છીએ. અને યસ અત્યારે શોભા બનાવી રહી છે અમારે રામભાઈ માટે મસ્ત ગરમા ગરમ દૂધ. બરોબર ને? રામભાઈની તબિયત બગડી છે એવી મને વાત મળી છે. બગડી છે ને હારી થઈ ગઈ. હારી થઈ ગઈ લે હાલે ભાઈ. રામભાઈની તબિયત બગડા ભેગી હારી થઈ ગઈ. એને દવા પાય ને એટલે તરત કે તાવ ગયો ઠાકુર તો ગયો. બાકી અમારા મમ્મી પણ આવી હતી. મમ્મી કેવા ગીત ગાયા? બહુ ગયા ને, ફટાણા ગયા બહુ. મમ્મી ની મજા કરતા હતા. હાલો રેડી પેન્ટ ફાટ્યું. હા એવું જ ભરાણું છે ખીસે રહી ગયું. પપ્પા માટે કરે છે ભાઈ. બધાને ભાઈ ખાંસીનો માહોલ છે ને તો હળદર વાળું દૂધ થાય હમણાં ભાઈ. ચાગા છે, મોજ આવી જશે પીવાની. આપણને જ નથી ભાવતું પણ મમ્મી કરશે.
જોયું મમ્મી કેવું હોવે કહી દીધું ખમો કાંઈ વેલ્યુ જ નથી ઊભું રહેવું પડ્યું જો તો ભાઈ આવી રીતના કાંઈક ચા જામ મસ્ત મજાની મજા ચાલી રહી છે. હું વિચારું છું ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા છે ને બહુ લાંબો થઈ જાય એ પ્રમાણે. બાકી અત્યારે શોભાને બધા ભાઈ દૂધ કરી લે એટલે બધા આવતા રહેશે સૂવા માટે. હું પણ જાઉં એ પેલા મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં અને મસ્ત મજાનો સૂઈ જાઉં, કારણ કે કાલે સવારે ઉઠવાનું છે વહેલું 9 વાગ્યામાં. 9 વાગ્યામાં જગદીશ દાદાને ત્યાં પહોંચવાનું છે એટલે ભાઈ આપણે ઉઠવું પડશે 8 વાગ્યા. તો ભાઈ બધા ભાઈ શેડ્યુલને નક્કી કરીને રાખવા પડશે ક્યારે કેમ કરવું એ બધું. તો ચાલો ફટાફટ સૂઈ જઈએ અને ફટાફટ ઉઠી જઈએ. તો કે આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવજમાં વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.